એ બેટા જેટલું ધાવણ ધમાય એટલું મારું તું જીજાભાઈ કે ધાવી લેજે, અને પછી રણ મેદાનમાં તને ખાવાનો વખત ન મળે તો મારું ધાવણ તને તેદી જીવાડી દેશે સાહેબ. આ જીજાભાઈ શિવાજી જન્માશે મહારાષ્ટ્રમાં, પણ એનું હાલડું સૌરાષ્ટ્રે ગયું છે સાહેબ. હા બરાબર. અમારે હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે બે જ રાષ્ટ્ર છે, એક મહારાષ્ટ્ર ને બીજું સૌરાષ્ટ્ર, બાકી બધો ડોખો છે. એની દેશી ભાષામાં એમ કહેતા, બાકી બધો ડોખો છે. હિંચકો સૌરાષ્ટ્ર નાખ્યો છે. હે અને શું હાલડા સાહેબ, હાલડા અટાણે તો નથી ગવયા ગયા, કોઈને ગાતાય નથી. અને અટાણની જે બાયુ હાલડા ગાય ને છોકરા હોય ને હાલડાથી નથી હોતા. આ ખોટું સાંભળવું ને કરતા હોઈ જવું મારું. હુડુડું હોઈ જા, તારો બાખડો આવ્યો જો. હવે હું સાંભળું. અમારામાં ગાય છે હજી, અમારે ગઢવી જ્ઞાતિમાં હાલડો ગાય, અમારી દીકરી બહેનો ગાય. હાથ હી ચોળો હાલરડે હીરની દોરી, દીકરો મારા ઘરની મૂડી. શબ્દો તો જુઓ તમે સાહેબ. હા કરીને હિંચકો નાખ્યો. હાલરડે હીરની દોરી, દીકરો મારા ઘરની મૂડી. હા કરીને હિંચકો નાખે અને બીજી કડી ઉપાડે કે વાડીમાં હાગનો હોટો, મારા દીકરાનો જીવ છે મોટો. એ જીવાડીમાં આગનો હોટો, મારા દીકરાનો જીવ છે મોટો. અને હા કરીને હિંચકો નાખે. એ જીવ છે મોટો, જીવ છે મોટો, જીવ છે મોટો. એ હાલડા દ્વારા અંદર ઉતરી જાય અને લોહીમાં ભળી જાય, એ મોટો થાય. એ પછી જીવ એનો મોટો જ થાય સાહેબ, એ દાતાર જ થાય. એ કોઈ દી લોભીઓ થાય જ નહીં. હું એક નાનકડી વાત કરું. જસદણના આલા ખાચર હતા ને, બહુ ઉદાર રાજવી હતા સાહેબ, બહુ ઉદાર દરબાર હતા. રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત થયું ને, ભૂમિપૂજન, ત્યારે દરેક રજવાડા આવ્યા હતા. એમ જસદણ આલા ખાતર પણ આવ્યા હતા. તો કોઈ ચૂનો નાખ્યો, કોઈ રેતી નાખી, કોઈ સિમેન્ટ નાખ્યો, પણ ખોબો ભરીને આલા ખાતરે રૂપિયા નાખ્યા. રાણી સાહેબ રૂપિયા પાયામાં સાહેબ. કોકે કીધું બાપુ આમ કેમ? તો કે આ તો બધું સિમેન્ટ ને પથ્થર ને ચૂનોની તો બરોબર છે, કોઈ ડોક્ટર થાય, કોઈ વકીલ થાય, કોઈ એન્જિનિયર થાય, પણ આમાંથી કોઈક દાતારે થવો જોઈએ સાહેબ. આમાંથી દાતારે થવો જોઈએ. એટલા બધા નવળ દાતાર હતા. એમાં કોક એકવાર કામદારે એને સલાહ દીધી કે બાપુ એટલી બધી દાતારી ન હોય, ઓછું કરી નાખો. આ બધું આ તો ગોળ હોય ને માખીઓ આવે, હે કે ગોળ હોય ને માખીઓ આવે. સાધુ સંતો માગણ નહીં તો આવ્યા કરે, એને દીધા ન કરાય. પછી કે નહીં કામદાર તમે બીજું શું કીધું? ગોળ હોય ને માખીઓ આવે એમ. તો અડધી રાતને ટાણે ગોળ મગાવી કામદારને બોલાવીને કીધું આ પીળો ગોળ માખીઓ લઈ આવી દો. કે બાપુ માખીઓ તો દીવ હોય તો આવે એમ. તો માણસનો દીવ હોય તો માણા માગો આવે, નકર ન આવે. કોઈ દીવ હોય તો આવે ને. ભગત બાપુ શું કીધું? દુલા કાકે શું કીધું? હેજી તારા આંગણિયા પૂછીને દુખિયા આવે ને આવકારો આપજે રે. આંગણિયા પૂછીને દુખિયા આવે ને આવકારો આપજે એને આવકારો મીઠો. આપણા દેશમાં તો બોર્ડ લાગતા સાહેબ ડેલી, દિવાલોમાં લખાતું કે દુખી કે દર્દીઓ કો ઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા, તારા ઘરની ઉગાડી રાખજે બારી. ફરી વાર સાંભળજો મિત્રો. દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા, તારા ઘરની ઉગાડી રાખજે બારી. એને બદલે ખબર નહીં સમય પરિવર્તન ગણો કે જે કાંઈ ગણો, ડેલી બોર્ડ લાગી ગયા. અંદર રજા સિવાય અંદર આવવાની મનાઈ છે. તો આપણે એમ થાય ખાવત દીપડું હોય છે, શું હોય છે અંદર?
કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પીને રખડતા હોય અને કાં બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય, તમે રજા લઈ લ્યો થમાનમાં થઈ રહીએ. આ બદંભી દુનિયા છે સાહેબ. અને મોટો બંગલો હોય ને ડેલીએ બોર્ડે એવો માર્યો હોય, કૂતરાથી સાવધાન, ને બોર્ડની પાસે પોતે ઊભો હોય. એટલે આપને એમ કે ઊભો એ છે કે બીજો માલિકો રાટા મારતો હોય છે હજી. અને પછી કૂતરા જેવા સ્વભાવ થઈ ગયા સાહેબ. આ ભારત તો ગાયોનો દેશ છે. આપણી ભારતીય સંસ્કૃતિની 3 માં, એક આપણો જન્મ દેનાર આપણી માં, બીજી ગાય આપણી માં, ધરતી આપણી માં, અને વધારે કહું તો ગુજરાતી ભાષા પણ આપણી માં છે સાહેબ. ગુજરાતી ભાષાનું જતન કરવું જોઈએ સાહેબ. આજે સરકાર પણ એના માટે ઘણું કરી રહી છે. ગુજરાતી ભાષા જળવાવી જોઈએ કોઈ પણ સંજોગોમાં. ભલે ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણો, પણ ઘરમાં તો ગુજરાતી બોલો, ઘરમાં તો ગુજરાતીની વાતો કરો. એ આપણી માં છે. દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામો આપવા, તારા ઘરની ઉગાડી રાખજે બારી. દુલા કાકે શું કીધું? આવકારો મીઠો આપજે. એને કાંઈ દેવાની જરૂર નથી, પણ તું મીઠી ભાષા છે ને એ જીવાડી દે માણાને સાહેબ. તોતળી જીભ હોય ને તોતળી, તો એ આપણો વાંક નથી. એમાં કોઈ પણ માણાની તોતળી જીભ હોય તો એમાં એનો શું વાંક? કુદરતી દેન કે એને તોતળી જીભ થઈ, પણ તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે. તોતળી જીભ એ કુદરતની દેન છે, તોછડી જીભ એ આપણો વાંક છે. જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે કોઈ દી રૂજાય નહીં સાહેબ. કોઈ દી રૂજાય એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવી. મીઠો આવકારો આપજે સાહેબ. ઘણા બીમાર હોય ત્યારે ડાયોમાં ખબર કાઢવા આવે, કેવી ખબર કાઢે તમે જુઓ. ભાઈ સારું છે હો, ઘણો જ તબિયત સારી. ઈકો પડે, થોડોક વોલ્યુમ આપો ને, થોડુંક રહેવું પડે. અચ્છા, તમે સાચવજો. કોના કયા ડોક્ટરની દવા લે છો? તો ફલાણા ડોક્ટરની, એની દવા લેજો, કરી રાખજે. હા, એવી એમ બે સલાહ દઈને થોડીક 1-2 દ્રષ્ટાંત વાતું દઈને હોયો જાય ને, અડધું દોર જ લેતો જાય સાહેબ. અને ઘણા ખબર કાઢવા આવે ને તો હેથકના છોકરા લઈ આવે ભેરા, અને દર્દી પા ફ્રૂટ પડ્યું હોય ને એ સુધારીને ખવડાવી દે છોકરાઓને. અને પછી પૂછે શું થયું? તો કે એટેક આવ્યો. કેટલામાં? તો કે બીજો. તો કે હવે એક રહ્યો. આ એ જીભ છે સાહેબ. એવા વેણ ને કાઢો. તો દુલા કાકે શું કીધું? આવકારો મીઠો આપજે. દેવાય ને તો કાંઈ નહીં. મારા નથી કહેતા, આપણે કહેવત છે દેવા ન હોય તો કાંઈ નહીં, પણ દાજવા તો હોય કે નહીં. આપણે પુરુષોમાં બહુ ન હોય, સ્ત્રીઓમાં બહુ હોય, બહેનોમાં હંપ બહુ છે. બેનપણી તરત થઈ જાય. આપણે ભાઈબંધ કરતા બહુ વાર લાગે. હા, આપણે બસ સ્ટેન્ડમાં હામે બેઠા હોય ને તો ડોળા કાઢીએ, અને બેનો હામે બેઠી હોય તો ઓળખાણ કાઢે. આમ ધીરે ધીરે ગરીને પાસે જાય, અલગ મલકનું માંડે. અને ગુજરાતનું રાજકારણ તો એને નાનું પડે હાવ. પરબારી દિલ્હીની ઉપાડે. અને ઇન્દિરાબેનનું રાજ હતું તો બાયુના જોરે બહુ હતા. હા, હેઠા બેહો ને, અમારા રાજ છે. રાજ દિલ્હીમાં ને રહોડામ કરંટ લાગે છે અહીંયા. બહુ હપો. એક બેને બસ સ્ટેન્ડમાં એક બેનને પાસે જઈને કે બેન તમારું પીએ કે ગામ? તો કે હું તો ધાંગધ્રાની છું. કે તો આપણે બે બેનું કહેવાય. કે ધાંગધ્રાના છો તમે? તો કે ના ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. આ તો કઈ હક પણ કહેવાય? પણ આવા હક પણ કાઢીને પણ જમાવી દે હા મામી. હા, આપણે પુરુષોને બહુ બેનો તો જો ને, આ દારૂ પીને કોઈક મરી ગયો હોય ને તો બાયું ખરખરે જાય. એટલે શું કે ખબર? આખી જિંદગી બિચારાએ દારૂ પીધો, પણ માપમાં હો. માપ તો કેદીનો મૂકી દીધો તો, પછી ખોલ્યું તો પછી મૂક્યું. આખી જિંદગી જુગાર રમીને મરી ગયો હોય, બધું વેચી નાખ્યું હોય, તો બાયું ખરખરે જાય. એટલે શું કે ખબર? બિચારા આખી જિંદગી જુગાર રમ્યા પણ નીતિથી એમ. એટલે આની નીતિને બને ખરું કાંઈ ન બને. અને પાછા શું કે ખબર? લંગડા હતા પણ હાલતા હતા બહુ સારું એમ. લંગડા હતા ને હાલતા હતા સારું ગોતીને એ કે એનો એક સ્વભાવ એવો છે. ખરખરે આવતા ને લોકી કરતા. હવે ભણેલા ડાયરાને ખબર ન પડે, ગામડામાં લોકીનો રિવાજ હતો બેન. આપણે તો અમે કાઠિયાવાડમાં તો ઘણો હો કરતા. મારા અનુભવની એક વાત તમને કરું સાહેબ.
એક ભાઈ મને કે આપણે ખરેખર એ ગામડે જવું. મેં કીધું તમે લોકી ન કરો તો આવું, આપણે સીધી સીધે હાલ્યા જઈ ત્યાં બેહી અને પછી આપણે આવતા રહી. તો કે નહીં કરીએ. પણ મેં કીધું ભૂલતા નહીં હો, પછી હું ભૂંડો લાગે, મારે પછી તમારે ફારિયા ઓઢવા પડશે. તો કે ના હાલો. એ ગયા અમે, મને જે લઈ ગયો તો એણે જ માથે ફાર્યું ઓઢ્યું, હો કરીને ઉપાડ્યું. પછી તો અમે ક્યાં જઈએ? એટલે આ 10-12 જણા. ભાઈ તમે આમ ધીરે આમ કંઈક ઓચિતા આવી એમ કરો, થોડુંક ગાતા હોય ને ત્યાં તમે ગમે એમ થતો વાત ભૂલાય છે, બીજું કાંઈ નહીં. આપણે એમ થાય શું થયું એમ. એટલે માફ કરજો, તમને હું વિનંતી કરું. 12 ગામ જાય એટલે વિનંતી કરાય ને એમ. એટલે મારી મુશ્કેલી છે, મારી નબળાઈ છે, એટલે હું આપને કહું છું. હા, ફાળિયા ઓઢ્યા અને એ 10-12 જણા અમે હો કરતા ઉપડ્યા. બરાબર બજાર વચ્ચે માંડવીનો ખટારો ભરાય. એમાં 4-5 જણા આમ તેર્યા, 4-5 આમ તેર્યા, પણ ભેળા ન થયા. નોખી નોખી બજારો લીધી. આવો તો એક ભાઈ મને કે અવાજ કાં ઓછો થઈ ગયો? તો મેં આમ ફાલ્યું ઊંચું કર્યું તો આમ જતા હતા 4-5 જણા. મેં કીધું આમ જવાનું છે આપણે. એવો ગોટો કર્યો ભાઈ, ભરી બજારે ભૂંડા લઈ ગયો, માણાદાન કાઢે. એક ગામના પાદરમાં 10-12 જણા ઉતર્યા હો ગાડીમાંથી. સુપર ગાડી હતી ને પેલા વંથલીમાં ઉપલેટામ બહુ હતી, 22-25 જણા બેહાડે. અને એવા ખડકે સાહેબ, આનું માથું અહીંયા આવવા દે, આનું માથું આની કોર આવવા દે, આપણે જોઈએ એમ બસ ઉપડી જાય તો ઉતરી હોઈએ નહીં આપણે. એવા ખડકે નહીં. 10-12 જણા ઉતરીને કીધું કે છોકરાને બોલાવ્યો કે ફલાણા ભાઈનું ઘર જોયું તે? તો હા. ત્યાં ખરેખર આવ્યા ને તમે? તો હા. કે તો અમને ઘર બતાવ્યું ને, તો અમે લોકી કરતા કરતા આવી. એટલે છોકરો આગળ કે હાલો ઓટો ફાળિયા, હું તમારી આગળ જાઉં. એ છોકરો આગળ ને વાહે આ બધાય ફાળિયા ઓઢીને હો કરતા હોય. એટલે છોકરાને રસ્તામાં વિચાર આવ્યો કે મારા સાહેબને કહેતો આવું શાક પછી લાવી દે તમને એમ. તો સાહેબના ફળીમાં છોકરો ગયો, પણ આ ડખો હારો હાય ન્યા કે તમે અહીં કે મારી વાહ હું કામ? તો તું જ્યાં જા ને જ આવીએ ને તો કે નહીં હાલો ઓઢો ફાળિયા પાછા. એ તો વાંઠે જ છે. આમાં બધે ગોટા બહુ થતા સાહેબ. પણ હું વાત આપને મૂડી કરતો હતો કે હાલડાની એક ખૂબી હતી. દાતાર થાય, હાલડું એમ ઉતરી જાય. દીકરો વાડીમાં હાગનો હોટો, મારા દીકરાનો જીવ છે મોટો. દાતાર થાય, લોભી નહીં હો. લોભ દુલાકાગ એમ કહેતા લોભ છે એ લંગોટ છે, ઉદારતા છે ઓવરકોટ છે સાહેબ. એક જ વાક્યમાં કેટલું એને કહી દીધું. લોભ માણસને લોભ કે ને પાપનું મૂળ છે. એના ઘણા દાખલા, પણ 1-2 દાખલા હું તમને દઉં ને તો એક લોભીએ ઘીરે આવીને એની પત્નીને કીધું કે જમવાને કેટલી વાર છે? તો કે 1.5 કલાકની વાર છે. તો અગાસી ઉપર ટાઈમ પાસ કરવા ગયો. ખાવું હોય છે બિચારો, રહી ન હોગાય. ઘણે તમે જો બહુ બપોરે જમી લે ને, પછી એને પત્નીને શું કે ખબર? જોજો હવે હું હાજે નહીં ખાઉં, એક ટાણું કાઢી નાખીશ. એની પત્નીને ઓળખતી હોય ને, એની યારે લગ્ન કર્યા હોય, હસ્તમેળાપ એની યારે થયો હોય, તો 5 તો વાગવા દે. 6 વાગે તો કારોતરો ફૂણ ચડાવીને આમ રોહડા પાસે આટા મારે. આમ શું કર્યું? પરોઠા કર્યા. એમ દહીં નહીં હોય કાં? તો દહીં તો છે ને સવારે મેળવું. એમ સૂકી ભાજી નહીં હોય? તો સૂકી ભાજી છે. તો તમે મને નહીં જીવવા દો, અમે નહીં જીવવા દઈ. એટલે આવો ખાવુદરો ને અગાસી ઉપર ટાઈમ પાસ કરવા ગયો. એમાં છોકરા પતંગ ઉડાડે, એમાં હારામાં હારી પતંગ નીકળી. લોભિયો જીવ ને થી પાયરે ચડીને પકડવા ગયો, લથડ્યો પીડ્યો. રસોડાની બારીએ કેતો ગયો, 1 જણાનું ઓછું રાંધજે. હું જાઉં. કે પેટમાં બોડીન સાંભળેલી બાલ રામ લક્ષ્મણની વાત. પેટમાં બોડીન સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત. શિવાજી રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ જેની
ઉડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે એ જી આબમાં ઉગે આબમાં ઉગ્યો એ ચાંદલો ને જી જબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા પાલુડા ને માતહી જોડે રણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઓલા મિત્રને કહેજો ફોટા પાડે બધા ઓડિયન્સ ના તો હું મને એવું લાગ્યું વાત થતી ગઈ એટલે હું એને કીધું છે ખોટું ન લગાડતા તમે તમારે ફોટા પાડો પણ સંગીત આવતું હોય ને તે પાડો એટલે વાત તૂટે નહીં બીજું કાંઈ નહીં ફેરવી લેજો આજ શિવાજી ફેરવી લેજો તેજી તારે હાથ દેવાની રાતી બંબોડ ભરવાની શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે જીજાબાઈને આવ્યા બાળ રે જીજાબાઈને આવ્યા પાલુડા ને માતહી જોડે રણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે સાહેબ આ મેઘાણીની રચના તમે વર્ષો પહેલા ગાઈ બધાય માણસો કેટલા વર્ષો સુધી હેમુ ગઢવી ગાયું કેટલા વર્ષોથી સાહેબ ગાય હું માણેકવાડા કેશોદ તાલુકાનું મારું ગામ જ્યાં હું એકડા બારકડી ભણતો હતો ત્યારે બાલ સભામાં આ શિવાજીનું હારું ગાતો હતો સાહેબ તો તેદી એટલી જ મને તેદીની આ મજા આવે છે હા અને પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરો જીયતી પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરો જીએ ચીર રે પીળા લાલ પીરો જી આયા તારી લોહી માના છે ઢાકણ તેદી ઢાલ મોટા છે કાયા તારી લોહી માના છે ઢાકણ તેદી ઢાલ મોટા છે તેરી આભમાં ઉજો ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા એ બાળ રે જીજાબાઈ ને આવ્યા પાલુડા ને માતહી જોડે રણ ડુંગરા શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે પાલુડા ને માતહી જોડે રણ ડુંગરા શિવાજીનો હાલડો તો ખૂબ લાંબુ છે મિત્રો પણ એની બે કડી મને બહુ ગમે છે મેં તમને કીધું ને ખૂબ મને ગમે છે હા
બે કડી સાંભળજો તમે. હા, હું જ્યારે જ્યારે બે કડી ગાઉં છું મારા પ્રોગ્રામમાં બેન, ત્યારે મને મારો થાક ઉતરી જાય. ખરેખર ધન છે મેઘાણીભાઈ, તમારી કલમને ધન છે સાહેબ. તમે શું હાલડાને લાડ રડાવ્યા છે, ધન્ય છે. એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને લાખો ધન્યવાદ. એની સાહિત્યની ઝંખના કેવી હતી ખબર તમને? મેઘાણીભાઈ કોઈને એમ, મેઘાણીભાઈને કોઈ એમ કે ને કે અમારા ગામડામાં એક ભગત ભજન બહુ હારા ગાય છે, તો હાલો ને જાય ત્યાં, એમ ગયો હાલો ને ત્યાં જાય. તો પણ એમ આપણે જઈએ નહીં, ગાય ભજન એવા એ સરળ નથી હો. હા, એ અઘરા છે. હા, થોડા એમ તામસી પ્રકૃતિના છે કે કેવા અભિમાની છે એ તો જોવા દો ભલા માણસ. એ સાહિત્યનો એક ભાગ છે ને. તો કે પર તમે જાઓ અને ભજન નો ગાઈને તમારું અપમાન કરી નાખે તો કે કેવું અપમાન કરે, કેવું હું સહન કરી શકું એ તો જોવા દો. એ સાહિત્યનો એક ભાગ છે. એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એની આ આલડાની રચના, એની આ બે કડી સાંભળજો સાહેબ. શું કે છે? આજ માતા એ જે આજ માતા દેતી પાથરી રે તને કુણા ફૂલડા કેરી સેજ શિવાજી ફૂલડા કેરી સે. પણ તે દી તારી વીર પથારી ઓલી પાથર સેવી સભુજાળી. બેટા તે દી તારી વીર પથારી ઓલી પાથર સે ભેલિયા વાળી. ભેલિયા વાળી કીધી ને, સોનલમાની મૂર્તિ મને નજરે તરી સાહેબ. મઢડા વાળા હાય સોનલમાં બે કડીઓ ગાઈ દઉં સાહેબ. હા, ભેલિયા વાળી સોનલમાં મઢડા વાળા જેને અમે દર્શન કર્યા, અમે તો એનું બહુ અમે એના સાનિધ્યમાં રેમ્યા છીએ. પણ રૂપના આભરણ સાહેબ હાયલા આવતા હોય તો ધરણી ધ્રુજે હો. અને પૂજ્ય મોરારી બાપુની ઈચ્છા એવી કે મઢડા જાવું. પછી મારી ઈચ્છા એવી ખરી કે બાપુ મઢડા પધારે એવી બાપુને વિનંતી કરું. પછી બનુમાં જે અટાણે છે એને મને કીધું એકવાર કે ભીખુદાન એકવાર કે એને બાપુ મઢડા પધારે. યોગ થયો બેન, અને બાપુ મઢડા આવ્યા અને બાપુ મને એમ કીધું, ભીખુદાનભાઈ ઓલી તમે દુલા કાગની રચના સોનભાઈ માનો ભાવ છે ભેળિયો, એ ગાવને બે ત્રણ કડી, એ બે કડી મેં ગાય અને ત્રીજી કડી ગાય. પછી એની ઉપર જે બાપુ બોલ્યા છે એ વાત પૂરી કરીને પાછા હાલડા ઉપર આપણે આવીએ. આ તો મને ઓચિતાનો અંદરથી સ્ફૂર્યું છે એટલે હું તમને રજૂ કરું.